કાંધલભાઈ કે છે એમના જોડિયા લખુ બાપા પણ ક્યાંક હોય તો એને આવો ઘડી હું ઘડી ગાઉં લ્યો તમે. બે ઘડી નાચી લેને રંગ મોરલા, બે ઘડી નાચી લેને રંગ મોરલા, તારી વાદળડી તને વિનવેર બે ઘડી નાચી લેને રંગ મોરલા, તારી વાદળડી તને વિનવેર બે ઘડી નાચી લેને રંગ મોરલા. એ જાય છે મારી સાહેલી નો સાથ રે, બે ઘડી નાચી લેને રંગ મોરલા. ઘડી નાચી લેને રંગ મોરલા, એ ભલો થયો બોલડા મેલ રે, બે ઘડી નાચી લેને રંગ મોરલા, બે ઘડી નાચી લેને રંગ મોરલા. કારી વાદળડી તને વિનવે ભલો થયો બોલડા મેલ, બે ઘડી નાચી લે. કૃષ્ણની ગાથા છે. કાનાનો જ્યાં એના નામના 7 દિવસના જ્યાં જાગરણ ચાલે. મોરલો એક પક્ષી કૃષ્ણના મોરપીંછ છે એના મુગુટમાં રહેવા વાળું જે પક્ષીનું એક ચિહ્ન છે. એ મોરલાને આહાડ મહિનાની વાદળી એમ કહે સાહેબ. વરસમાં એક જ વખત આવો અવસર આવે લખુભાઈ. આહાડ મહિનો આવે, આહાડ મહિનામાં મોરલાને જે મજા આવે, ચડા હાડી વાદળના કાળા ધોવાળા દસે હોતર આદિ માતે ઉછળિયા દરા ઝીંગોરિયા મોરલા સાથે વહરી મનાણી જડી એક રાજા મેઘ રાજા મનાળા પાટ બ્રહ્માંડે તુરંડા ઇન્દ્ર પડતાળા પાણી વાળા હાથી ઊંડવાળા કાળા મના નગાવાળા ધક્કા કાળા ફોડી નાખે નદી નાળા હડા માથે જાડા દડા ફેલિયા તો હદાવાળા ત્રાયપાળા સરિતા જોલમાલે પાણી વાળા ખડકારા એકધારા પાટ ઈ લોટરા ગુગવા જણે ગીતરા જકોરા લાગા અને હાગરે મંડપા હાયલા જાનરા સમાજ ચડા હાડી વાદળના કાળા ધોવાળા દસે હોતર આદિ માતે એ આહાડની જે એલી મંડાય એમાં જે મોરલાને મજા આવે. એમાં એક મોરલો છે એ બોલતો નથી સાહેબ. એટલે બીજા મોરલા એમ કે છે કે કારી વાદળડી તને વિનવે બે ઘડી નાચી લે હે રંગ મોરલા, ભલો છે બોલડા મેલ. કારણ 12 મહિને પાછા આવીશું. પાછો આહાડ મહિનો તો 12 મહિને આવે. એ આહાડ ની વાટ જોવા ન બેહાય. જે આહાડ આવ્યો એને વધાવી લેવાય. આંગણે જે અવસર હોય ને એને વધાવી લેવાય બસ. પાછો તો કેદી મહિનો આવે હું કોને ખબર. આ બધા મહાનુભાવો છે ને એક બહુ સારી વાત છે કાંદલભાઈ. ભાદર નદીના પટમાં એક કુબાવાળી બાઈ છે ચીપડા વેચતી અને જુનાગઢનો નવાબ નીકળ્યો ને અને નવાબે પૂછ્યું ભાદરના પટમાં કા ચીપડાનું હું તો બાઈ કે 1100 રૂપિયા. એ વખતે હો, આજે કોઈ 1100 કહે તો આપણે હવે ડગરી કહી જાય ને. એની કીધું કે 1100 રૂપિયા. નવાબ કે ગાંડી થઈ ગઈ લાગે, 1100 રૂપિયાનું ચીપડું. ઈ કે મને ખબર છે 1100 નું સીપડું ન મળે, પણ પાછો આ નવાબ કેદી મળે મને. એમ બે ઘડી નાચેલા રંગ મોરલા, ભલો છે બોલડા મેલ. આ કેટલા આજો આપણા બધા ધારાસભ્યો ત્યાંના યુવાનો છે. યુવાનો જોઈને આનંદ થાય સાહેબ. વડીલોની ઘણી સેવા કરી, હવે એને સલાહ દેવાય, કામ ન કરાય. એને ઘણી સેવા કરી સાહેબ. એક જણો કે અમારી 4 5 પેટી રાજકારણમાં, તો બીજો કે હવે તમે આરામ કરો, કોકનો વારો આવવા દો ભાઈ. કેવા બોલો, આથી 25 30 કે 40 વર્ષ પહેલા ગમે એ પૂગી જતું ને. એવા ધારાસભ્યો આપણે તમે જોયેલા છે. અમારી તો બહુ નાની ઉંમર તઈ તો એમને અમે વાતું સાંભળતા વાંચતા ખબર હોય. હા, એક એવા ધારાસભ્ય ચૂંટાયેલા સાહેબ. તો હવે આ બધું એજ્યુકેશન સમજદારી ને આ બધું આવી ગયું, તેથી કાંઈ નંબરે સાહેબ 4 પાસ કરો તપાસ. મુખ્યમંત્રી 4 ધોરણ પાસ ના આપણે ત્યાં થયેલા દાખલા.
ઈ ધારાસભ્ય ગયા સાહેબ, તો ઈ ઘરના ઈ પછી આ દેશી માણસ ચૂંટાઈ ગયા ઘરના એમાં એક દી ધારાસભ્ય કે ગજબ કહેવાય કે આ ગાંધીનગરના બંગલામાં હાવ મેં કૌતુક જોયું કા હે કે ગજબ કહેવાય કે કા ઈ કે બાથરૂમ નો દરવાજો ખોલીએ તો લાઈટ થાય. એનો ઘરવાળો કે તું તેને બાથરૂમ સમજો ઈ ફ્રીજ છે. એવા હતા સાહેબ ની આ. હવે આ બધી એક જાગૃતતા છે ને સાહેબ, એમાં આનંદ લેર બસ મજા, બે ઘડી નાચી લે રંગ મોરલા ભલો થયો બોલડા મે. 12 મહિને પાછા આ કૃષ્ણની વાત હું ઈ કરતો તો મુદ્દાની વાત કે કૃષ્ણને જેને જેવું પૂછ્યું એવા જવાબ દીધા. પેલું રાજકારણનો પાઠ કોઈ ભણી ગયું હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણને ખબર હતી આમની નામ નહીં થાય તો આપણી આમાં જરાય નહીં રહીએ. આ પાંડુ રાજા છે એ કેવા રાજા હતા કે પક્ષીની ભાષા સમજતા. પક્ષી હું બોલે પાંડુ રાજાને ખબર પડી જાય. એ પાંડુ રાજા એક હોલો ને હોલી બેઠેલા ને હોલાએ હોલીને એટલું કીધેલું કે હોલી આ માણસ જે જાય છે ને આનું કાળજું એવું છે, જો કોઈ માણસ ખાય એને ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળનું જ્ઞાન થઈ જાય. અને પાંડુ રાજાના કાનમાં શબ્દ પડ્યા કે મારા કાળજાની આ કિંમત 3 કાળનું જ્ઞાન થઈ જાય. પાંડુ રાજાનો અંત સમય જ્યારે જીવ જાય નહીં ત્યારે પાંડુ રાજાએ કીધું કે મારો જીવ ત્યારે જ જાહે મારું કાળજું કાઢ લ્યો, મારા સંતાનોને મારું કાળજું છે એ જો ખાહે તો એને ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળનું જ્ઞાન થાય, કોઈને પૂછવું નહીં પડે. ટૂંકમાં વાત કરું, એના જીવની સદગતિ થઈ ગઈ. દોણી લઈને સહદેવ આગળ, એ દોણીમાં કાઢ્યું. 5 ભાઈઓની વાત હતી. 5 ભાઈઓ કે બાપના કાળજા આપણાથી નહીં ખવાય, પણ ત્યારે પાંડુ રાજા એમ કીધું ખાઈ ન હકો તો કાંઈ નહીં, એની સુગંધ લઈ લેજો, એનો નાહ લઈ લેવો ને તોય 3 કાળનું જ્ઞાન થઈ જાય. અને કૃષ્ણને વાંચી ભાઈ ખેસાની દોરીઓ કે આ 5 પાંડવોને જો 3 કાળની ખબર પડશે મને કોઈ પૂછશે નહીં, આપણી કાંઈ કિંમત નહીં રહીએ. બ્રાહ્મણનો વેશ લઈ અને સહદેવ પાસે દોણી હતી, ન્યા આવીને એમ કીધું કે આ દોણી મને દઈ દે. સહદેવ કે દોણી ન દેવાય, મારા બાપનું વચન પડ્યું. અરે તું ક્ષત્રિય છો, હું બ્રાહ્મણ છું, આપો માગવું મારો ધર્મ છે, આપો તારો અધિકાર છે, બધી વાત સાચી, પણ મારાથી દોણી ન દેવાય. કે નહીં તારે દોણી દેવી પડે. સહદેવ કે ન દઉં. કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં દોણી લેવા ઝપટ કરી. સહદેવ છે દોણી લઈને ભાગ્યા, પણ દોડતા દોણી એવી રીતે નાક પાસે આવી ગઈ તેની સુગંધ લેવાઈ ગઈ. તાર તો 3 કાળનું જ્ઞાન થઈ ગયું. ફરીને જોયું તો કે લે તું ક્યાં બ્રાહ્મણ છો, તું મારી ફોઈનો દીકરો છે. ખબર પડી ગઈ એને. કૃષ્ણ કે મેર્યા રાષ્ટ્રપતિ શાસન આવ્યા. કૃષ્ણએ સહદેવને કીધું કે સહદેવ મેં તારી પાસે કાંઈ માંગ્યું નથી. હે કે તારી પાસે કાંઈ માંગ્યું નથી, આજે હું 2 વચન માંગુ છું. કૃષ્ણ કે તારે સામે મને વચન આપવું પડે કે ભલે. કૃષ્ણએ 2 વચનમાં સહદેવ પાસે ઈ માંગ્યું કે એક તો આ દોણી તારે હવે બીજા કોઈને દેવાની નહીં, અને બીજું તને સહદેવ કોક પૂછે કે હું થવાનું છે તો જ કહેવાનું, તારી રીતે નહીં કહેવાનું. આ 2 વચનમાં સહદેવને કાનુડાએ બાંધી લીધો. સામે સહદેવે એક વચન માંગ્યું કે હે કાળિયા ઠાકર, 5 પાંડવ અને માં કુંતા જેદી ભેગા મરે તો તારે મરવું પડે. ભેગા જેદી મરે તેથી તારે મરવું પડે. કૃષ્ણએ તથાસ્તુ કીધું. સાહેબ સહદેવને ઈ ખબર હતી કે દ્રૌપદીના વસ્ત્ર હરણ થવાના છે. ભર સભામાં દુશાસન છે એ દ્રૌપદીને લઈ આવ્યો હોય છે. આપણને થોપ દેવા મર્દ બેઠા હતા. એ ગાંડીવનો ટંકાર કરે તો દિગપાળના હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય. આવો ધનુર્ધર અર્જુન જ્યાં હતો. એક ગદા મારે તો હાથીના ભાંગીને ભૂકા કરી નાખે આવો ભીમ હતો. અરે ભીષ્મ પિતામહની હાજરી હોય, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, આવા મર્દોમાં દ્રૌપદીનો પીખડી પકડીને આમ દુશાસને ઘા કર્યો. એક પછી એક મર્દ હામી બાઈ જોતી ગઈ અને ધરતી ખોતરવા માંડ્યા મર્દો જઈએ. ત્યારે દ્રૌપદી બોલી છે, શું બેઠા તમે, હું તો શરમાઉં છું, તમે થાંભલા આભના એની હું પુત્ર વધુ થાઉં છું. અરે અધર્મની સભામાં બહુ અકળાવ છું ના 5 ધાયરા પછી પણ પસ્તાવું છું. આ પાપીઓ મારો ચોટલો પકડશે અને ધક્કા દઈ આમને તેમ ઢરડશે, ત્યાં પાંડવો પાપણો ઢાળીને પરખશે. મને નહોતી ખબર કે આવા નમાલા નીવડશે. સહદેવને ઈ ખબર હતી કે દ્રૌપદીના વસ્ત્રરણ થવાના છે, પણ એને કોઈ પૂછવારું હતું નહીં એટલે ઈ કહી ન હોઈ ગયો. ઈ જ 5 પાંડવ અને માં કુંતા લાખાગ્રહમાં આવ્યા. લાખાગ્રહમાં જગ્યા નહોતી મળતી, ક્યાંયથી જવાનો, ક્યાંયથી આરો નહોતો, અને એનો જીવ જાવું થયો ત્યારે કૃષ્ણની દોરી ખેંચાણી હતી. એને કીધું તું 5 પાંડવ કુંતા મરે તો તારે મરવું પડે. ઊંધીડો થઈને આવ્યો ને સહદેવને પૂછ્યું કે આમાંથી બારું થવાનું ક્યાંથી નીકળે. એ તો કોકને કે નકર તમે મરશો ભેરો હું મરી.
આ બે માનો બે બાપનો બે નાચનો બે ને એવો ગોકુળમાં રમતો દીઠો અમે રાધા ને તારો રમેશ. ગઈકાલે જે કૃષ્ણનો જન્મ થયો સાહેબ, તમે કલ્પના કરો કે 7 દિવસમાં 5મા દિવસે કાંડુડાનો જન્મ થાય ને આપણને આનંદ આવે, તો ખરેખર એ નંદનો લાલો જેદી આવ્યો હોય છે, જશોદાનો જાયો દેવકીનો દીકરો આ જગતના ચોકમાં, તેદીનું વાતાવરણ કેવું હોય છે. અમારો કાગ લખે છો એ જી વાગ્યા છે એ વધાયું કે રાજોન પાવા રે નંદ બાવાજીના નેહ મારે જી. ઓલા ગાંધર્વો એમ જા છે ગીતડા ગાવા રે નંદ બાવાજીના નેહ મારે જી. ફૂલડે વેરાણી રૂડી ગોકુડિયા નિશેરિયું રે એ જી કંપી રે એ ઉઠી રે કંસની કચેરી રે વેરી છે બાળા વેશ મારે જી. આજ વાગ્યા છે બધાયું કે રાજો ને પાવા રે નંદ બાવાજીના નેહ મારે જી. અડસઠ તીરથ આવી બેઠા પાણિયા રે કૃષ્ણનો જન્મ થયો એટલે 68 તીરથ આવી ગયા હતા પેલા સાહેબ. એ જીવોલા ગંગાજી ના ટપકા થોડા જોને નીર રે જમના ના તારા કેસ મારે જી. વાગ્યા છે બધાયું કે રાજો ને પાવા રે નંદ બાવાજીના નેહ મારે જી. નેહ મારે. વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં 68 તીરથ આવી અને બેઠા પાણીયા રે. પછી ગંગાના ટેપકા થોડા નીર જમનાના કાળા કેસમાં. જેનીએ જેવું પૂછ્યું એવો જવાબ કૃષ્ણએ દીધો. ગોપીઓએ પૂછેલું કાના એટલો બધો કાળો હું કામ થઈ ગયો? ગોપીઓને એમ કીધું તમારી દ્રષ્ટિમાં રહું છું, તમારી આંખમાં રમ છું, તમારી આંખનું કાજળ અડી ગયું એટલે કાળો થઈ ગયો. રાધાએ પૂછ્યું કેટલી બધી કાળેપ છે ની છે? રાધાને કે તમારું મહત્વ વધારવા હારું થઈને કે દુનિયા કે નહીં રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો. દુર્યોધને પૂછ્યું કે કાળેપ છે ની છે? દુર્યોધનને કે તારા પાપમાં ભૂલથી મારું એક ડોકું હલી ગયું તું, તારા પાપ કરડી ગયા મને. એ કૃષ્ણ બે માનો બે બાપનો રસિક ને રસનાયક લાગે, કપટી ને ખલનાયક લાગે, ગોપને ગોવાડો લાગે, નટખટ ને નખરાડો લાગે, ગોપીઓનો માખણ ચો, રાધાના મનડાનો મોર,
અભિમાનીથી ના ઉચકાતો, પાછો તુલસીના પાંદડે તોડાતો, એની ત્યાંથી અહીંથી સાહેબ મેં કીધું ને, કંસને કાળજને ખટકો હતો તો નંદને પારસનો ખટકો હતો. અને આ તો દુનિયાનો નિયમ છે ગોરધન બાપા, કે એક બાજુ આનંદ હોય તો એક બાજુ દુઃખ હોય. મીંદડી ન્યા લગન ગીતની ચકોર બોલતી હોય ને તે ઉંદર ન્યા મરસિયા જ હોય. બે જગ્યાએ ભેરા ગીત ન હોય સાહેબ, આ તો નિયમ છે, સિક્કાની બે બાજુ છે ને. આપણને જો આપણે આ ઉનાળો છે, થાક્યા પાક્યા બપોરે ઘરે જઈએ ને આપણે ખાઈ પીને લાંબો વાહો કરીએ ને પંખો લાઈટ બંધ થાય, લાઈટ જાય પછી આપણે હુતા હુતા જીબી વાળાને કેવા ફૂલડા ચડાવતા હોઈએ, જેની જેવી શક્તિ. ઈ 1 કલાક લાઈટ ગઈ અને પછી જે લાઈટ આવે ને જે મજા આવે, એ લાઈટ ગઈ ન હોત ને તો એ મજાનો લાભ આપણે લઈ ન હગત. પોરબંદર થી રાજકોટ જતા હોય ને પોરબંદર થી સીધી તમને સીટ મળી જાય અને તમે ઉપલેટા લગી ઉભા આવો, ત્યાંથી સીટ મળે, એ આનંદ બહુ ઓર હોય સાહેબ. આપણે ઉભા છે એનો આનંદ છે, એનો લહેર. એમ નશો હોય છે ને, ઘણા એમ કે કવિરાજ તમે પૈસાની વાત કરો દેવરાજભાઈ, જ્યાં પૈસા તો હોય તો દઈ હગીએ. ઈ ભગવતીએ પૈસા દીધા હોય ને સામે પાછી કઈક સમજણ દીધી હોય તો માણસ દીએ, નકર નથી દેતા સાહેબ. અમારો એક દુઓ છે કાંદલભાઈ, જાડવા જેવા જીવને ટાણા આવે 3, મોજ વ્યવહાર અને મરણ, બસ આને સાચવી લેજે સાંભળા. 3 ટાણા. એક પેલી મોજ માંગી છે કે આવો ક્યાંક પ્રોગ્રામ હોય 1000-2000 મારા ખિસ્સામાં દેજે, મને મજા આવે, ભાઈ 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 પોરોના પલા છૂટે તો મારી મોજ ને હાસવી હગું. આમાં ઘણા બેઠા છે, એને મજા આવતી હોય પણ એના ખિસ્સામાં કાંઈ હોય નહીં, આવું બને. ઘણા પાસે અઠડક છે, તે મરી ગયા મોજ જ નથી આવતી, તમે શું કરો? સીટલા થોડા ભરાય. સજનતા દાતારી સુરપ થેતા મિલે ની, બિના અભ્યાસે અહીં બિના કૃપા ભગવંત. આ તો વાંચી દાતારી નામનું એક તત્વ લઈને આવ્યો છે, ઈ જ દઈ હગે સાહેબ. હા, લોભિયાના પેટીઓમાં લોભ અમુક ને દઈ આવ્યા હો. એક જણો તો એવો લોભ્યો ને, હમણાં એનું મકાન હેરી ગયું ને, બંબાવાળાને મિસ કોલ કર્યો, બોલો. એક 5 માળની બિલ્ડિંગ હતી, એમાં 3જે માળે રહેતો હતો. એની ઘરવાળીને કે જમવાનું બનાવી કે બનાવવું, કે બનાવવાનું છે. કેટલાનું? 3નું ન હોય. આપણે આખામાં છોકરો અડધામ ગણાય, 2.5નું જ બનાવ્યું. હવે આની પાસે હું કાઢ લેવું તમારે? તો જમવાનું બનાવ્યું, 5મે માળે ઘુમરો મારી આવું. 5મે માળે ઘુમરો મારવા ગયો ને, મેં કોકની પતંગ તૂટી. લોભિયો મર્યો તો એને એમ કે પતંગ લઈ લો ને તો 5 રૂપિયા બસી જાય. પતંગ લેવા ઝપટ કરીને ત્યાંથી પગ લેપટ્યો, તે પોતાના રહોડાની બારીએથી નીકળતો ગયો ને કહેતો ગયો, મારું ન બનાવતી, હું તો જાઉં હવે. ઓલી બાએ ડોકું કાઢીને કે જાઓ સ્વામીનાથ, જય માતાજી. કેવો સાહેબ, બધી બાબત જો હરખી હોય ને. અને મને એક જણો બેઠો હતો ને, એક જણ આવીને એટલું કીધું કે તમારી ઘરવાળીને હરફ કર્યો. તો બેઠો બેઠો કે જીવે કે મરી ગઈ? ઈ કે જીવે તોય હરફ હરફ ના પેટનો ન કહેવાય. કેવો વાજ આવ્યો હોય, હરફ માં તો ખીજ ઉતારે. 7-8 જણા ઉભ્યા હતા ને, એક જણો ડોકું કાઢીને કે શું છે? કે એરું છે. સેટા સેટા શું ઉભ્યા? એટલે હું સેટા સેટા આમ રહ્યો આમ. એટલે કોઈ કીધું ભાઈ કારોતરો છે, કોબરા છે, કઈડ છે, તો હમણાં બઠો. અરે તાકાત નથી એની. ફરક પાસે પગ રાખીને લે લે માર ડંખ માર, તને ભાઈડા ભૂટક્યા નહીં હોય. ફરક એક ડંખ માર્યો, દાંત કાઢવા માંડ્યો. ગામવાળા કે રેવા દે ભાઈ, ખીજાઈ ગયો. હવે તો ફરક બીજો ડંખ માર્યો, ડબલ દાંત કાઢવા માંડ્યો. 7-8 ડંખ મારીને ફરક તો ખુસરું વરીને પડ્યો અફસોસ કરતો હતો કે આ ધરતીમાં તો કડજુક બેહી ગયો, કે મારા કુટુંબમાંથી ઝેર વયું ગયું. આ મરી ગયા ને 7-8 ડંખ માર્યા તો મરે કા નહીં આ? પછી ગામે કીધું કે ભાઈ હવે તું વયો આવ્યો, હવે તને 7-8 ડંખ માર્યા, તું ગજબ નો કહેવાય, ભગવાનની મહેરબાની કહેવાય. એમાં એક જણે કીધું કે લઈ પગમાં ડંખ મારી, જોઈએ તો ખરી. જ્યાં પગ જોયો તો ખબર પડી પ્લાસ્ટિક નો નકલી હતો. ખોટા પગ ચડાવી, માથે મોજા મારી અને વયા જાય. તો શેષનાગ લગીનું કુટુંબ આવે તો એને ક્યાંથી ઝેર ચડે? હરફ ને 7 ડંખ મારી થકવીને ગયો, પછી પગ ગોઠડેથી નોખો કરી ટોપ કર્યું તા, હરફ મરી ગયો. બોલો, પેલા થઈ ગયો ને પછી પતાવી દીધો. આ માણસ સાહેબ. એમાં એક દાતારી નામનું તત્વ હોય તો તમે આપી શકો. આ રૂપિયા કોઈને મૂક્યા નથી સાહેબ. મહાત્મા ગાંધી અને કોઈ દી અડ્યા નહોતા, છેલ્લે મહાત્મા ગાંધીનો ફોટો આવ્યો, એને એની મૂક્યા તો નથી. ગાંધી પાસે ખીચો નહોતો સાહેબ, એટલે આજે બધાના ખીચામાં ગાંધીનું સ્થાન છે. બધાના ખીચામાં ગાંધી છે, એનું કારણ છે ગાંધી પાસે ખીચો નહોતો. નકા આ તો સાહેબ, આ તો આ ઝીરો આઘરાસ. અમારી ગામડાની આપણે કહેવત છે સાહેબ, હડકાયા ને તમે મારો નહીં તો 3.5 દીમાં મરી જાય.
એમ જો ઓસીન તો ઉપડે આનો અટાણે નક્કી નથી રોડ ટચમાં કઈ ઉપડી જાય. હરણ ને રોજ ન જાતા એની કરોડો રૂપિયા આવવા મીડ્યા હાજે. હવે તો ઠીક છે ને કે બહુ હતું રોડ ટચ છે તો અંદર હું કરડે હી તો કોક ગયો. મને એક જણો કહેતો હતો મને કે દેવરાજ આ જમીન મને મળી નહીં તો હું બરદ થઈને ત્યાં જાય બાકી જમીન ને મૂકી નહીં બોલો એને માણસના પેટના માંથી જવું. માણસને બરદ થવાની તૈયારી છે પણ જમીન મૂકવી નથી. કેટલી જમીનો વાલી હોય છે. એક જણા હમણાં 1 કરોડની લોટરી લાગી બનુભાઈ 1 કરોડની લોટરી લાગી તેને પરિવારે કીધું ભાઈ આપણા કુટુંબમાં કોઈ દી કોઈ 1000 નોટ જોઈ નથી અને ઓસિંતા કરોડ આવ્યા ને તો આ દીકરો ગયો હાથમાંથી કે આની ડગરી ખહી જાય કે પણ તો કરોડ લાગ્યા એનું શું કરવું કે તો આપણે સાયકોલોજી વિભાગ મનોચિકિત્સક ડોક્ટરની સલાહ લઈએ. તો મનોચિકિત્સક ભણેલો માણસ એને જઈને કીધું કે મારા છોકરાને 1 કરોડની લોટરી લાગી સાહેબ તમે એને વ્યવસ્થિત અરે કે તમે ચિંતા મૂકી દો અભ્યાસ મેં કર્યો છે મેં સ્ટડી કરેલી છે મેં ઘણા બધા દર્દીઓને હાજા કર્યા છે નો ડાઉટ એ કઈ ઉપાધિ નથી તમે જીરી ચિંતા કરો મારી પાસે મોકલી દો. એટલે છોકરાને મોકલો ડોક્ટરે પૂછ્યો શું ધંધો કરો એ કે નરિયા સારું સાહેબ. ઓહો ડોક્ટર એમ થયું કે તો કરોડ કે જમીન બમીન કે ના ના એ તો વર્ષો પહેલા મારા બાપ દાડે હક કરી નાખ્યું સાહેબ પયા ગમ હાવ સાહ નાખવા પણ નમરે ગોધરિયા ગોતે બીજા આ બંદા નહીં પાછો પડકારા કરતો જ નહીં. ડોક્ટરને થયું નક્કી આને કરોડની લોટરી લાગે ડગરી કહી જાય એમાં ડોક્ટર સમજાવતો કે તમને 1 કરોડની લોટરી લાગે તમે શું કરો ઓલો કે સાહેબ હું 50 લાખ તમને દઈ દઉં. ડોક્ટર પાગલ થઈ ગયો. શ્યોર એકચ્યુઅલી શ્યોર 100% શ્યોર બીજો લવો જ નહીં હો સાહેબ. કોના રૂપિયા કોને હજી મળે ન મળે ઈ પેલા જો કહેવી નાખતા હોય તો મળ્યું હોય તો મારો એક કવિ લખે કે જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ભરે ઘડિયાળનો કાંટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ભરે ઘડિયાળનો કાંટો. કોઈને બંગલા કોઈને પ્લેનમાં આટો કોઈને મોટરું કોઈને બંગલા કોઈને પ્લેનમાં આટો કોઈને રેવા મળે સારા ઠેકાણા કોઈને વગડાની વાટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ફરે ઘડિયાળનો કાંટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ફરે ઘડિયાળનો કાંટો. જો જગતની પેલા તારા દિલને પૂછજે ખોલીને દિલના કબાટો દુનિયા પેલા તારા આત્માને પૂછજે ખોલીને દિલના કબાટો. મોતીને દોર બે મળ્યા છે હાથમાં થયો છે વીજનો ઝપાટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ફરે ઘડિયાળનો કાંટો જીવનમાં મળ્યું હોય તો કાંઈક બાટો આયુષમાં ફરે ઘડિયાળનો કાંટો. પોતાનો વરથાર પોતાનો પતિ જેની સાથે કઈ આવો કઈ એ કેવો લાગે
કૃષ્ણના દર્શન થાય છે બાઈને, સામળિયાના દર્શન થાય છે સાઈબામાં, અને એમ પૂછે છે કે બેન તું પરણીને આવી છો, એ પુરુષ વગડામાં રેસ, પ્રકૃતિના ખોળા રેસ, તને કેવો લાગે છે? અને બાઈ જવાબ આપે છે કે મારો સાહેબો કેવો. સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો, સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો. સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો, હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી, હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી. ઘેરો ઘૂમટો રે મારો સાહેબો ઘેરો ઘૂમટો, સાહેબો ઘેરો ઘૂમટો રે મારો સાહેબો ઘેરો ઘૂમટો. હું મોગી મરજા જવા લીડાના સંગમાં જોને છો. સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો, મીઠડો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો, હું ગોવાલણ ગીરની રે. સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો, સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો. હું ડુંગરડાની રીછડી રે એના સંગમાં જોને સોબતી, હું ડુંગરડાની રીછડી રે એના સંગમાં જોને સોબતી. સાહેબો રે ગોવાડિયો રે મારો સાહેબો રે ગોવાડિયો, હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી, હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી. શીતળ ચાંદલો, સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો, સાહેબો શીતળ ચાંદલો રે મારો સાહેબો શીતળ ચાંદલો. હું
ચકોરી પ્રેમની રે મારી શ્યામ રાધાની જોડલી, હું ચકોરી નેહની રે મારી શ્યામ રાધાની જોડલી. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો, મીઠડો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી, હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની જોડલી. તમને ઉભો હા ન સડે ના લગી રમો. સોનારણ બદલ સોનારણ, સોનારણ કાળ જાન કટકો રે મારી અદલ સોનારણ. સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો, હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી, હું ગોવાલણ નેહની રે મારી શ્યામ રાધાની. આખી રાત્રિ સાહેબ ગમે એટલા ગુણગાન ગાયો ઓછા છે. હાકેમ જેવા મહેમાનોની હાજરી છે, ઘણા કલાકારો છે, પણ મોકર ગામના આંગણામાં બાપોદરા પરિવાર ભાગવત સપ્તાહ ઉજવે છે. એમના કુળદેવી વિંધીવાસીની વિંજવાસણ છે, મારા કુળદેવી વિંજવાહણ છે. મોકરમાં માં વિંજવાહણનું એક બહુ સારું દેવળ એક મંદિર છે, એટલે એમના એક ગોઠી તરીકે, એમના એક ચારણ તરીકે માની એક 5 કડીની પ્રાર્થના પછી મારે ડાયાભાઈને બેનને આપણે સાંભળવાના છે. પણ વિંજવાસણમાં કેવી છે કે ભાવે ગુણલાકા માં વિંજવા સણ નાગવાય, ભાવે ગુણલા વિંજવા નાગવા, માના ગુણલા રે ગાય તો ભાગી જો ને જા, એના ગુણલા રે ગાય તો આપણા દુઃખ ભાગી જો ને જા. હવે ગુણલા કાંઈ કાંદલી આઈ નાગવા, ભાગી જો ને જા.
એમાં ભાવે રે ગુણ ના રે વિંજવા હોણ માત ના રે ગવા આના ગુણલા રે ગાય તો ભવતું ભાગી જો ને જા એના ગુણલા રે ગાય તો આપણા તું ભાગી જો ને જા પરચાન રે મગા આવે ગુંડલા કાઈ વિંજવા સણ નાગવા એમાં ભાવે રે ગુણલા રે કુળ રે દેવી ના રે ગવા માના ગુણલા રે ગાય તો ભવદુ ભાગી જો ને ગા એના ગુણલા રે ગાય તો આપણા દુઃખ ભાગી જો ને જા બોલ વિંજવાસણ માત કી જય એ વર્તાયા પુના તમારા મહિમારા બેસાવા જો ને કારણે મોટી માગના
મારું હલવું જૂનું કળશ અને હાલ પોરબંદર રાજકોટ જેવા એના બહેના અને કાંધલભાઈ હરમણભાઈ જાડેજા જેવા એના નામ વડીલો, બહેનો અને મારા ભાઈઓ, અમે 20 વર્ષથી જે દિવસે ચાલુ કર્યું ને તે દિવસની આવી ભાઈબંધી છે એમ કે. પણ મા વિદ્યાવાસીની મેં મંદિરે લઈ ગયો તો દર્શન કર્યા એની. અમારી પાપામાં પગલ્યું ઓય મારી તારા અખંડ જો ને દીવડા ભરે મારી પર મારી તું સોડ તાણીને સુઈ ગઈ માં તું સોડ તાણીને સુઈ ગઈ કે માં તું ઘેનમાં ઘેરાઈ ગઈ પાપણ ચડ્યા કઈ પડણ થી માં ગઢપણે લેવાઈ ગઈ મારી તોય લાકડી નો ટેકો લઈને અમાર તું આવજે વિંધ્યવાસી ની લાજુ રાખવામાં વખત વેલી આવજે વિંધ્યવાસી ની લાજુ રાખવામાં વખત વેલી આવજે. આ દેવરાજભાઈ આ રચના ગાય છે ને એમાં એક મને આ રચના એવી ગમે છે, આ કડી એવી ગમે એ મારી જે આંગણા જોવા નતા યા માગવા જાવું પડ્યું માય મારે જે આંગણા જોવા નતા યા માગવા જાવું પડ્યું એ કર્મનું તું પૂર્વજોનું તોય હા કરવું પડ્યું અધર્મય કર્મ અવિચાર માંથી માં તું અમને મિલાવજે રવરાઈ રાજુ રાખવા મવખત વેલી આવજે દેવાસીની માં ઉતારા દેશું ઓરડા મારી વિંધ્યવાસીની માં તમને ઉતારા વિંધ્યવાસીની માં તમને ભોજન દેશું લાડવારે તમને દેશું કાંઈ તમને દેશું કાંઈ તમને દેશું કાંઈ કઢીએ ન દૂધ રે મારી વિંધ્યવાસીની
આશરો રે માડી અમને તાર નામનો, એવો આશરો રે માડી અમને તાર નામનો. એવા વંદન વંદન ટુકલાલ માતને, એવા વંદન વંદન વિંધ્યવાસી માતને. ચુંગાવારી કરજે વેલી વાડ રે વિંધ્યવાસીની માં, એવો આશરો રે માડી અમને તાર નામનો, એવો આશરો રે માડી અમને તાર નામનો. એવી રણ મારે બેટી માતું એકલી, એવી રણ મારે બેટી માતું એકલી. એ નજરું તારી નવે ખંડ પડે રે વિંધ્યવાસીની માં, એવો આશરો રે માડી અમને તાર નામનો, એવો આશરો રે માડી અમને તાર નામનો. એવા પશુને પંખી માતા રે આસરે, એવા પશુને પંખી તારા આસરે. હે જામી છે કઈ, જામી છે કઈ, જામી છે કઈ જોગીરાની જામા તું વિંધ્યવાસીની માં, એવો આશરો રે માડી અમને તાર નામનો, એવો આશરો રે માડી અમને તાર નામનો, એવો આશરો રે માડી અમને તાર નામનો. પણ એક બે કડી જો કે મને બહુ નથી આવડતી, પણ બાપોદરા બરડાઈ બ્રહ્મ સમાજ છે ને એના એક ત્રિકમચારી બાબુ થઈ ગયા છે ને કીધું, એ મેં તો ગુથી છે ફૂલડાની માળા આ ભભરાવાળા રે, હે મેં તો ગુથી છે ફૂલડાની માળા આ ભભરાવાળા રે. તમે છોરે દયાળુ જોને દેવ ગુણવદર વાળા રે, તમે છોરે દયાળુ જોને દેવ ગુણવદર વાળા રે. એ મેં તો ગુથી છે ફૂલડાની માળા આ ભભરાવાળા રે. બાપુ ચરણે ધરું છું યા સુડાય મારા, હે બાપુ ચરણે ધરું છું યા સુડાય મારા. તમે માની લેજો રે ફૂલડાની માળા આ ભભરાવાળા રે, તમે માની લેજો ફૂલડાની માળા આ ભભરાવાળા રે. એ મેં તો ગુથી છે
છે ફૂલડાની માળા આ બપોરા વાળા રે એમે તો ગુથી છે ફૂલડાની માળા આ બપોરા વાળા રે. મોજ કરીએ તો આખી રાત વહી જાય, પણ ભાગવત સપ્તાહનું જે આયોજન છે એમાં ગઈકાલે લાલાનો જન્મ થયો અને કૃષ્ણ ભગવાને તો કેટલી જાતના ઓલા કર્યા છે, પણ દેવરાજભાઈ વાત કરીને કે બે માનો બે બાપનો મારે કૃષ્ણ ભગવાનની બે રચના કરી અને બેનને રજૂ કરવા છે. કાનુડા તારી મોરલી અમારા જો કે એના પાસે ટૂંકો પડું જ્ઞાતિનું ગૌરવ છે ગોરધનભાઈ ને ભાઈ દેવરાજભાઈ, એની ઠુમકી જોઈ ને તમે, એ અદ્ભુત તાકાત છે. અને દેવરાજભાઈ કીધું કે એને કેટલા વર્ષ થયા, કે એને વરસ જ નથી થયા, એને કેટલા વરસ ખાઈ ગયા એ ખબર છે એને. પણ ભનુભાઈ અમારી જ્ઞાતિનું, તમને તો જો કે તમે અમારા હિમાડામાં આપણે બધા ભાઈઓ, આ જ્ઞાતિનું ગૌરવ છે. બે જણા આજ કેટલા ટાઈમથી આમ 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 હમણાં તો સપ્તાહ હાલે ને તેને આમ ગીતા છે, પણ અદ્ભુત ભગવાન કૃષ્ણની એમાં તાકાત છે. અને જેનામાં તાકાત હોય ને એ જ રમી શક્યો. હા, બાકી સવારે તમારા પગ છે ને મને ઘેરનાનું કેવું પડે, પાણી ગરમ મૂકજે, જલાઈ ગયા. એટલે એ ઠુમકી છે ને એ છે દિલ્હી સુધી પૂગવાની. એટલે અમારા જ્ઞાતિનું ગૌરવ છે. અને એના જે કીર્તન ને જોકે મને મંડળી રમતા હોય ત્યારે ઘણી ફેરી કે ડાયભાઈ તમારે બોલવું કૃષ્ણ ભગવાનનું, એમ કે પણ ખરેખર ધન્યવાદ છે. અને ભગવાન કૃષ્ણ એને એવી બરકત આપે કે એ રમી શકે છેઠ સુધી, એમ કે એટલે કીધું કાનુડા તારી મોરલી અને વાગી વાગી માજો રાત એને સાંભળતા હું ભેલી બની. અરે રે એનો સર્વે સુણીને એને સાંભળતા હું જો ને ઘેલી બની. અરે એનો સર્વે સુણીને માટે ઘેનું ચરાવતા હારે ને ગોકુળ ગોકુળ ઈ તો ગામમાં એ આ તો પૂરવ જન્મની પ્રીતડી. અરે રે તે તો સીધ ને કરાવ્યા સાંભળા. હે નહીં આવો નંદજી ના લાલ રે, હે નહીં આવું હો નંદજી ના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરારવાન છે રોડું રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરારવાન છે રોડું રે, વૈકુંઠ નહીં રે આવું.
બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું. નંદાજી ના લાલ રે વૈકુંઠ રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. સ્વર્ગના લોક તો યતિ છે રે કુણા, સ્વર્ગના લોક તો યતિ છે કુણા. એ મારા વ્રજના લોક તો રૂડા, ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાર વાન છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવું. વિમાન મોકલો તો વેલા વેલા મોકલો, શરદ પૂનમ ના યાદમાં વિગો ગુણ ચાંદલિયો, શરદ પૂનમ ના મુખમાં મોરલી બાવા રોગી બાવા જોગણ બનાવે નાદલાલ, રોગી બાવા જોગણ બનાવે નાદલાલ.